જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનનાથ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા. તો ચાલો આજે આપણે શોર્ટ મૂક્યો તો એમાં શોર્ટમાં સરસ મજાની બે કોમેન્ટો આવી અને એક આગલી એક કોમેન્ટ હતી. તો એના વિશે આપણે થોડુંક વિસ્તૃત આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ. આગળ એક પહેલાં જે આગળ બે ત્રણ વિડીયા પહેલાં આપણે જે ગાભણ ગાય કેમ હોય ને ખ્યાલ આવે, એમાં એક કોમેન્ટ એવી હતી કે ગાય ગરમી કરતી હોય તો એમાં કેમ ખબર પડે. ખરેખર બહુ જટિલ પ્રશ્ન છે, કેમ કે ગાય જનરલી જો ઓછી ગરમી કરતી હોય અને જે ગાય ગરમી કરતી હોય એ કન્ટિન્યુ ગરમી કરે છે, આવા પ્રશ્નો મેં જોયેલા છે. તો એક મારી દ્રષ્ટિકોણ થોડોક સમજાવવાનો પ્રયત્ન કરું, અને એમાં બે ત્રણ જગ્યાએ થોડાક દંડ પડી ગયેલા હોય અને એમાં આઈડિયો આવી જ જાય આપણે. ધારો કે ગાય ગરમી કરતી હોય, બરાબર, તો જે ગરમી કરતી હોય ને, જે આ ભાગ છે ને, આ ભાગ એમાં અહીંયા દંડ પડી ગયેલો હોય, કેમ કે બાંધવી પડતી હોય ને એના કારણે. પછી અહીંયા દંડ પડી ગયેલો હોય, જો આ છે ને અહીંથી આમ દોરી આમ સીધી બાંધેલી હોય, અહીંયા દંડ પડી ગયેલો હોય. અને ખાસ કરીને જે આ ડોકીનો ભાગ હોય ને, અહીંયા ડોકી એમ જ આપણા કાંડું કેવું છે એ રીતનું અહીંયા બાંધેલું હોય રાંઢું, જે આ કાંડું છે ને એ રીતે એક રાંઢું અહીંયા બાંધેલું હોય, તો ત્યાં દંડ પડી ગયેલો હોય. અને આ જે એનો પાછળનો જે ભાગ છે એ સોજી ગયેલો હોય ને હોય જ, બરાબર. અને એનું મૂત્રા છે એ એકદમ ઢીલું હોય. આવા આપણે અને જે શોર્ટમાં જે કમેન્ટ છે એ પણ ખૂબ સરસ મજાની કોમેન્ટ છે. અને જે આપણે પુસ્તકો છે અને એમાં પણ રંગસૂત્ર અને ડીએનએ આ વસ્તુ ઉપર ખાસ એનો ભાર દીધેલો છે, જે ગૌસંવર્ધનનું જે પુસ્તક છે એના ઉપર, અને એના ઉપરથી ખૂબ સરસ મજાની માહિતી આવે છે. તો આપણે જે આ ગાય છે ને, મારી ખૂબ જૂની ગાય છે અને 10મું વેતર અત્યારે વ્યાણેલી છે. આમ કોઈને લાગે નહીં 3 વેતર વ્યાણેલી એવું લાગે, બરાબર. આ ગાયે લગભગ આ છેલ્લું એવું બચ્ચું હશે, એમાં મારા રુદ્રએ સેમ ડીટો કોપી. હું તમને પહેલાં મારો રુદ્ર બતાવવાનો પ્રયત્ન કરું. જે રીતે આ રુદ્રને પેટના ભાગે છે, પાછળના ભાગે છે, ડોકીના ભાગે છે અને ઉપર એના હેડ ઉપર છે, બરાબર. સેમ એ રીતે એને આપણે બચાને છે, એ પણ તમને હમણાં બતાવવાનો પ્રયત્ન કરું. જેમ આ બાજુ છે એમ આ બાજુ છે ને એ પણ એ રીતે છે. તો સેમ બચ્ચું એનું એવું આવ્યું. અને એની પહેલાંના જેટલા વેતર વ્યાણી, ગમે એવો બુલ હોય, ગમે તેવો બુલ, કોઈ પણ પ્રકારનો ડિફરન્સ ન આવે, સેમ બચ્ચું એના ઉપર આવે. કલર થોડોક વધઘટ હોય, થોડોક વધારે લાલ હોય, થોડોક ઓછો લાલ હોય, સેમ એના ઉપર હોય. તો શું સમજવું. અને રુદ્ર છે ઘણામાં ગરકડા જ બચ્ચા આપે છે, બરાબર. હવે એની જ વાછડી છે જે આપણી ધામમાં હોય ગઈ ને, એની વાછડી આપણી શ્રી, બરાબર. હવે જો આ તમને પ્રયત્ન કરું, જે સામે કેવી ઊભી એ આપણી પાયલની વાછડી, સેમ રુદ્રની ડીટો કોપી. જો પાછળના ભાગમાં, શરીરના ભાગે, પગના ભાગે અને ડોકીના ભાગે, બરાબર. અને જો આપણી આ શ્રી છે, શ્રી થોડીક વધારે વાયડી વધારે થઈ ગઈ. એનું કારણ છે ગમે એ ગાયને ધરાર ફીડિંગ કરવા વર્ગી જાઉં, બીજું ગાયની ગમે એ ગાયને મારે ઘરે ગમે એમ કરે, એટલે એના કારણે થઈને પ્રશ્ન એ બને કે આચરમાં બટકું ભરી લે, કે એના કારણે થઈને તકલીફ થાય. જો આ વાછડી છે ને આપણી પાયલની છે. તો અત્યારે કેમ એમાં ચેન્જ થયું એ વસ્તુ જોવાનું છે. અને આ વાછડી છે આપણા ભદ્રની છે, એનીમાં પણ તમને બતાવું. એ આપણી પાયલની ચોથી પેઢી છે. આપણી પાયલ છે ને, આની એમ કહીને કે આની નાની માસી કહેવાય આ વાછડીની, બરાબર. એની બેનની વાછડી છે, એટલે ચોથી પેઢી આપણી પાસે એ ગાયની છે. અને આ પણ રુદ્રની છે. જો આવું ગરકડું આવ્યું, બરાબર. અને ગરકડા બચ્ચા ઘણા બધા આપે છે. અને આ રીતે આજી વખતે ફૂલ કલર એના ઉપર એની કેચઅપ કર્યો. એનું મેઇન કારણ શું કે તમે જે કીધું ડીએનએ, બરાબર. પણ એના રુદ્રના ડીએનએ પાસે થોડુંક ઓલું થયું. પછી બીજા નંબરમાં એક વસ્તુ એ જ હોય કે ગાયને તમે, ગાય અને નંદી એમનેમ તમે ખુલ્લા રહેવા દો ને એમનેમ એને ફરવા દો, એમાં ડિફરન્સ આવે. અને તમે નંદીને બાંધી દો
નંદીને તમે બાંધી રાખો અને ગાયને છૂટી રાખો, બરાબર. અને ગાય જ્યારે ફૂલ એના હોર્મોન્સ એક્ટિવ થઈ જાય, ફૂલ હોર્મોન્સ એક્ટિવ થઈ જાય અને ગાય નંદી ઉપર ફૂલ ટપવા માંડે, આમ ફૂલ ટપવા માંડે, ટપી ટપી અને પછી થાકી જાય અને એ પછી ગાય ફાલે, ત્યારે જે રિઝલ્ટ આવે ત્યારે લગભગ 90થી 80થી 90% રિઝલ્ટ નંદી ઉપર આવે છે. આ આપણા પ્રેક્ટિકલી અનુભવ કરેલા, બરાબર. અને આ વાછડી છે ને, મારી પાસે હરિનામનો ફૂટ હતો એની જાય રેવતી 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 હાલે રેવતી રેવતી. આ મિશ્રીની વાછડી છે અને પાયલની ત્રીજી પેઢી છે. અને આનું બચ્ચું છે એ ભદ્રનું બચ્ચું છે. તમે એનું જોઈ શકતા છો, પૂઠું કાળું છે, ડોક આગળ કાળી છે. આ સેમ હરી ઉપર આવી હતી અને જે આપણી મિશ્રી ધામમાં હોય ગઈ એ સેમ પાયલ ઉપર હતી. ચોથી પેઢી એકદમ કલર ડિફરન્સ થઈ ગયો, પણ એનો મેં જે ટૂંકમાં જે તમને કહું, જે વાસ્તવિક પ્રયોગ થયેલા છે આપણે, કે નંદીને તમે બાંધી રાખો ને ગાય એના ઉપર એટલી એક્ટિવ થાય, ટપી ટપીને થાકી જાય અને એ પછી નંદીને ખુલ્લો મૂકવામાં આવે અને ત્યારે જે ફાલે અને ત્યારે જે રિઝલ્ટ આવે ને, એમાં 80થી 90% નંદી ઉપર રિઝલ્ટ આવે છે. એટલે રંગસૂત્ર અને DNA એ બધી વસ્તુ કામ કરે, પણ જેમાં રિઝલ્ટ ચેન્જ ન થતું હોય ને એમાં પણ રિઝલ્ટ ચેન્જ થઈ જાય, એ વાત 100% વાત ફાઇનલ જ છે. ઘણી વખત પ્રશ્નો એવા બને કે ઘણા લોકો એમ કહે કે તમે જે વાછડી વિશે કહો છો એ સિવાયના બીજા પર અંધારિયામાં જ્યારે ખૂટ આવતી હોય તો એના વસ્તુ ઉપર શું કરવું. ઘણા બધા લોકોનો આવો પ્રશ્ન થતો હોય. તો જો અખતરા કરી રાખું ને તો વાછડાના ઢેગલા થાય. અને બીજા નંબરમાં જે શોખ છે એ શોખ પૂરો થઈ જાય, વાય નકરા વાછડા આવે અને જે 2માંથી 4 ન થાય, 4માંથી 8 ન થાય અને નકરા વાછડા આવે તો વાછડા આપણે ફ્રી દઈ બીજા નંબરમાં જે વધે વાછડા એને ખસી કરીને પાંજરાપુરમાં આપણે મૂકવા જવા પડે. જે સારા ટૂંકમાં નંદી ન થાય એવા હોય એને પણ આપણે ખસી કરીને મૂકવા જવા જ પડે, એમાં આપણે કોઈને દઈ ન શકાય. એનું કારણ છે પાછો પાંજરાપુર જેવું ભેગું થાય, ગમે ત્યાં આપણે ત્યાં નહીં બીજે ત્યાં આપણે ગમે જે સારી ખરાબ વાતો કરી અને આપણે ગમે એમ કરીને ગમે દઈ દઈ, એ બિચારા લઈ જાય, પણ એને ત્યાં દૂધ ન આવે અને રૂપ ન આવે. રૂપ તો બાય ચાન્સ આવે જ, પણ દૂધ ન આવે તો ત્યારે શું થાય, શું પરિસ્થિતિ થાય, એને પણ પાંજરાપુર ભેગું થાય. એટલે આવું તો મેં ક્યારેય નથી કર્યું. સજેસ્ટ કરવાનું તો સારું કરવાનું, નહીંતર કરવાનું નહીં. એટલે આ બેઝ ઉપર તો આપણે જે આ અનુભવ કરેલો, સચોટ અનુભવ કરેલો ને 80-90% 100% રિઝલ્ટ આપણે બેસેલું કે આમાં વાછડી આવે છે. એટલે આપણે આ પકડી અને ગાયને લગભગ 1 વખત 2 વખત 3 વખત 4 વખત ને 5 વખત જવા દીધેલી છે. અંજવાડિયામાં આવે ઘણી વખત, બેકી તિથિમાં ન હોય સંપૂર્ણ, બેકી તિથિમાં મૂકીએ ત્યારે ન ઊભી રહીને એકી તિથિમાં આપણે પૂરી રાખી હોય અને પાછી બેકી તિથિ મૂકીએ ત્યાં વહી ગઈ હોય. એટલે આવા બનાવ બને, એટલે એ પણ જવા દેવું પડે અને આ પણ કરવું પડે. એટલે હવે નવા અખતરા આપણે કોઈ કરતા નથી, કેમ કે આપણી પાસે મર્યાદિત ગાયું છે અને નવા અખતરા કરીએ તો પાછળ જો આવું ભેગું થયા રાખે તો એમાં આપણો શોખ પૂરો થઈ જાય. એટલે આ આપણી પાસે સચોટ માહિતી છે. કોણ લોકો આ કરી શકે? જેની પાસે 100-150 ગાયું હોય અને એક એવું એનું તારણ બાંધે અને આ કોઈ મારું વિકસાવેલું છે નહીં, આપણા વડીલો પહેલાં કરતા જ, અને વડીલો એના માપદંડ ઉપર, અને ત્યારે એની પાસે ઘણી બધી અસંખ્ય ગાયું ભેંસું આ બધું હતું અને એના ઉપર જ આ ફોલો થતું. એટલે આ કોઈ મારું કોઈ, હું એમ નથી કહેતો કે મારું ઉકસાવે ભાઈ ટૂંકમાં ઓલું કરેલું છે. આ એક છે કે આપણે જે ધ્યાનમાં આવ્યું એ બીજાને ધ્યાન દોરીએ. જે લોકો નંદી રાખે છે એના માટે એક બેસ્ટ ઓપ્શન રહે. ઘણા સારા એવા બ્રીડરો, સારા એવા ગૌપાલકો જે પોતાના ફેસબુક પેજ ઉપર અને જે એના યુટ્યુબ ચેનલ ઉપર જે મૂકતા હોય અને સેમ ડેનો વિડીયો હોય, આપણે કોમેન્ટ કરેલી છે એમાં કે
તમારી ગાય આજે ફાયલી છે તમે મને રિપ્લે આપો. જો આજે ફાયલી હોય તો તમારી ગાયને 100% વાછડો આવશે. એવા 1.5 વર્ષ 2 વર્ષ થઈ ગયા, કોઈ પણ પ્રકારનો રિપ્લે નથી આવ્યો. તો ઘણા બધા વિડીયામાં, મારા વિડીયામાં નંબર પણ છે, તો પર્સનલી મને કહી શકે કે ના ભાઈ તમે કીધું એ વિડીયામાં વાછડો નથી આવ્યો, વાછડી આવી છે. વાછડી આવી હોય તો 100% વિડીયો મૂકે જ, કેમ કે પોતે સાચા આવે ને ત્યારે સામેવાળાને ખોટો પાડવાની બહુ મજા આવે. એટલે હું નથી કરતો, આવા માણસની મેન્ટાલિટી હોય. અને આપણે આપણી ભૂલ હોય ત્યાં સ્વીકારીએ પણ છે. આપણે જે ગાયને અંજવાડિયામાં ફરી હતી અને કયા સમયે ફરી હતી ને વાછડો આવ્યો તો એની પણ સ્પષ્ટતા આપણે કરી હતી. બરાબર કે અંજવાડિયામાં ફરી હતી પણ રાતે 11 વાગે, 11, 11:30, 12 વાગે લગભગ ફરી. એના કારણે થઈને મેડિકલ લાઇન ક્ષેત્રે એમ કહેવામાં આવે છે કે જ્યારે આપણે એઆઈ કરીએ તો ત્યારે એના સ્પર્મ કાઉન્ટ છે 4 કલાકથી લઈને 8 કલાક લગી જીવિત રહીએ. ફલનની પ્રક્રિયામાં ક્યારે જાય એનો કાંઈ આઈડિયો ન હોય. આગળ વાર લાગે કે જે પ્રમાણે થાય એ પ્રમાણે. તો લાઈવ જે હોય, લાઈવ એમાં એનો રેશિયો 6 કલાકથી 14 કલાક લગીનો મેડિકલ લાઇનમાં કહેવામાં આવે છે કે 6 કલાકથી 12-14 કલાક લગી જીવિત રહીએ. તો વિચાર કરો 11, 11:30 થયું હોય અને ટૂંકમાં જે બરાબર થાકી ન હોય ને ફરી હોય તો એનો મતલબ સમજવાનો રહીએ. 9-10 વાગે કમ્પ્લીટ થાકમાં હોય અને ત્યારે ફાલે તો જ્યારે જે ફાલું થાય એના ઉપર આપણે આઈડિયો આવી જાય કે 100% ને વાછડી આવશે. અને એવા આપણે સચોટ પ્રમાણે કીધેલા પણ છે. એટલે ખાસ આવી વિગતો, જે ઝીણી નોંધ, જે મોટા પાયે જેની પાસે ગાયો છે, 50 ગાયો છે, 100 ગાયો છે, એક આવો માપદંડ બનાવી અને મૂકે તો 100% રિઝલ્ટ આવે અને અત્યારનો જે સળગતો પ્રશ્ન છે વાછડાનો એમાંથી નિજાત આવે. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.